ભુજમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. ભુજ પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે બાબતે સામાજિક કાર્યકરની પ્રતિક્રિયા જોવા મળી હતી. ભુજમાં સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને જ આવે એવું ફરજિયાત કરવા જઈ રહ્યા છે, ત્યારે ભુજમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બન્યો. પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક થાય છે. આવો જોઈએ સામાજિક કાર્યકરે શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી સાથે કરણ વાઘેલા, ભુજ. મારું નામ મોહમ્મદ લાખા છે. સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું. ગુજરાત સરકારના આઈજી શ્રીએ ગઈકાલે જ એક પરિપત્ર દ્વારા સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે અને તેઓ જ્યારે પોતાની ફરજ ઉપર જતા હોય ત્યારે પ્લસ શહેરની અંદર જ્યારે પણ આવજાવ કરતા હોય ત્યારે તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ જે છે એ ફરજિયાત પહેરવાનું છે. અને આ એક સારા સંકેત છે, શુભ શરૂઆત છે, કારણ કે સરકારી કર્મચારીની એક અલગ ઇમેજ સમાજની અંદર હોય છે, જેથી કરીને જો સરકારી કર્મચારીઓ કે નોકરિયાતો ખાસ જે છે એ વર્ગ જો એક હેલ્મેટ પહેરવાની શરૂઆત કરે તો એની અસર સમાજ ઉપર થતી હોય છે અને સમાજ એનું અનુકરણ કરે એવી આપણે પણ ઈચ્છા રાખીએ. કારણ કે શહેરની અંદર માત્ર સરકારી કર્મચારીઓ માટે ન હોવું જોઈએ. દરેક લોકો જે છે એ હાઈવે ઉપર હોય કે પછી શહેરની અંદર હોય, એ એમની પોતાની સલામતી અને સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરી રાખે એ ખૂબ જરૂરી છે. ભુજ શહેરની ટ્રાફિક સમસ્યાની વાત કરીએ તો એને સંપૂર્ણપણે એવું કહી શકાય કે ભુજ શહેરની ટ્રાફિક સમસ્યા જે છે એ માનવ સર્જિત છે અને વહીવટી ખાસ કરીને જે ટ્રાફિક પોલીસ જે છે એની અણઆવડતનો એ ભોગ બનેલી છે, અથવા એમ કહી શકાય કે એના માટે સુચારું આયોજન જે રીતે થવું જોઈએ એ સુચારું આયોજન થઈ શકતું નથી. આપણે અત્યારે જોવા જઈએ તો ન્યૂ સ્ટેશન રોડ છે, મહેન્દ્ર શોરૂમની આજુબાજુ છે, સુરમંદિર સિનેમા છે, એસટી બસ સ્ટેન્ડ રોડ છે, છઠ્ઠીબારી રિંગ રોડ છે, અનમ રિંગ રોડ છે, ત્રિકોણબાગની આજુબાજુ, જનતાઘર આજુબાજુ, અહીંયા લગભગ જે વાહનો પાર્કિંગ કરેલા હોય છે એ લોકો યા તો પોતાની દુકાનો ઉપર આવે છે ત્યારે ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર લઈને આવે છે, અથવા ચા પાણી પીવા માટે અહીંયા રોકાય છે ત્યારે, અને બીજા જે વાહનો છે એ લોકો જે લોકોને અવર જવરમાં ઉપયોગમાં આવતા હોય છે એ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવીને અહીંયા પાર્કિંગ કરવામાં આવતી હોય. તો આ જે રસ્તાઓ છે એના ઉપર જે પાર્કિંગ, અને બીજું કે જે દુકાનદારો છે, પાકી દુકાનો જેમની છે, એ લોકો પોતાની દુકાનની આગળ એટલા મોટા પ્રમાણમાં પાટિયા અને બેરલ અને ટાયર અને એમની જે દુકાનની વસ્તુઓ છે એને ડિસ્પ્લે કરવામાં લગભગ અડધી દુકાન જેટલો ભાગ બારે રોકી રાખવામાં આવે છે. તો એના કારણે રોડનો એક મુખ્ય જે રસ્તો છે એ ચાલવાવાળા લોકો માટે કે જે લોકો છે વાહનો માટે જે પાર્કિંગ કરી શકાય એવી જગ્યા માટે, તો એ આખો રસ્તો દબાણમાં જતો રહે છે. પછી ત્યારબાદ આવે છે લારીવાળા. તો લારીવાળાઓ માટે અત્યારે જે સરકારની કે ટ્રાફિક પોલીસની ઝુંબેશ હોય છે એ માત્ર લારીવાળા ઉપર એનસી કેસ કરવા પૂરતી સીમિત રહી જાય છે, અથવા તો ટુ વ્હીલરથી જનાર આવનાર લોકો જે છે, અને એમાં ખાસ કરીને 18 વર્ષથી નીચેના ઉંમરના બાળકો, અથવા સ્કૂલ જતા બાળકો, અથવા મજૂર શ્રમજીવી ગરીબ વર્ગના જે લોકો છે કે એમની બાઇકથી જ દેખાઈ આવે કે આ માત્ર પોતાના કામ ધંધા રોજગાર ઉપર જવા આવવા માટે એણે બાઇક અથવા ટુ વ્હીલર રાખેલું છે, એવા ગરીબ શ્રમજીવી મજૂરના લોકોને પોલીસ પકડી અને એમના ઉપર એનસી કેસ કરતી હોય છે. જ્યારે કે એમની જ બાજુમાંથી પસાર થનાર લોકો જે છે એ યા તો ત્યાં ઊભા રહીને કોઈકને ફોન કરીને એ લોકો પોતાની ગાડીઓ છોડાવી લે છે, બચાવી લે છે, અથવા કોઈને કહીને એ પોતે જે પોતાનો પાવર બતાવીને કે ત્યાંથી જતો રહે છે, અથવા લોકો એવું પણ કરતા હોય છે કે સામાન્ય દંડ ભરી અને પોતાની જે છે અત્યારે તે જે તે સમયે જાન છોડાવી લેતા હોય છે. તો આના માટે એક સુચારું આયોજન જે છે એ નગરપાલિકા, ભાડા અને પોલીસ તંત્ર સાથે રહીને જો વ્યવસ્થિત રીતે જે જગ્યાઓ છે એ જગ્યાઓનો ખરેખર ઉપયોગ કરે તો ભુજની ટ્રાફિક સમસ્યા જે છે એ ઘણા મહદ અંશે સોલ્વ થઈ શકે એમ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ
શોરૂમ ખુલ્લો રહેશે.